નમસ્કાર મિત્રો, વર્તમાન સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે કેટલાક ખેડૂતોને લગતા મહત્વના મુદ્દાઓ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ ખેડૂતોની લોન માફીનો મુદ્દો. 2026માં સરકાર લોન માફ કરી શકે છે તેવી હાલ શક્યતા રહેલી છે અને તેના પર ચર્ચા થઈ રહી છે. સરકાર લાંબા સમયથી વચન આપી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ અમલવારી થઈ નથી. ચૂંટણી નજીક હોવાથી હાલ આ ચર્ચા તેજ બની છે. જો કે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે અને હવે ટૂંક સમયમાં જ નિર્ણય આવી શકે છે તેવી શક્યતા પણ રહેલી છે. આ ઉપરાંત વાત કરીએ, કેન્દ્ર સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓ માટે ખૂબ સારા સમાચાર છે કે મોંઘવારી ભથ્થામાં 2% વધારો શક્ય થયેલો છે. ડીએ 58%થી વધીને 60% થઈ શકે છે અને તે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરાયો. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે જવાબ આપ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી હાલ વિવાદ ગરમાયો છે અને ગુજરાતીઓને લઈને કરેલા નિવેદન પર આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાત અભણ છે અને તેના લઈને સમગ્ર મામલો ગરમાયો હતો. તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપી છે. ગાંધીજીને અને સરદાર પટેલની ધરતીનું અપમાન તેઓએ ગણાવ્યું હતું. આ ઉપરાંત એક અન્ય વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી આતંકવાદી ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીથી પંજાબનો વોન્ટેડ આરોપી મળી આવ્યો છે. બનાસકાંઠાના ડીસા વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ઢાબા પર મજૂરી કરતો હતો અને તેની ગ્રેનેડ કેસમાં સંડોવણી હતી. આ ઉપરાંત વાત કરીએ, ટ્રમ્પની ઈરાનને ધમકી અપાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઈરાનને ધમકી આપી છે. 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે જણાવ્યું છે અને જો ઈરાન તે નહીં ખુલે તો અમેરિકા દ્વારા ગંભીર હુમલાની ચેતવણી આપવામાં આવી છે. પાવર પ્લાન્ટ અને બ્રિજ પર હુમલાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ. ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતા રહેલી છે. 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાનમાં એકાએક પલટું આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેની અસર વર્તાઈ શકે છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બસ આજના સમાચારમાં આટલું જ.